ફૂલેલાને બતાવો મારા પાદરની પણ હારી વાલા મોકલો રે રાજે લીલાટે પટારે વાલા મારા સેના રે બાંધા એ આવા તમને કોણે મારા માર નેણાલે લીલાટ વાલા સેના રે બાંધા આજે લાડીલો ભગત મારો લાજ કો રે હા પ્રભુ એ આવ્યો થોડ ધરેવન કાજ લાડો ના જબ તારે લાડો એને મારી લે એ સત્ય બોલ મારા નાથ લાડો ના પરવાથી નમણા નવ રે ફૂટે પછી મારા જોડી તેરા એવામાં હાર જાગી રે મારાથી પાટા એના રે બાંધા હવે પછી નયો કરું ભૂલયા ચલો ગુનો રે મારો માફ કરો હા ભક્તરાજ ભક્તરાજ ને કોઈ બોલવું હોય નહીં ભક્તરાજ પણ ભક્તરાજ અહીંયા સુધી આવવાના કારણ શું છે ભક્તરાજ અરે પ્રભુ અહીં સુધી આવવાની વાત કરતા હોય ને મારા નાથ તો એમાં એક મારું સ્વાર્થ કેતા હું પાપી પેટથી વાંજ્યો છું મારા નાથ અને બીજું એવું મારું પરમારથ કે પરમારથ કેતા બાર ગાવની ધરતી ઉપર ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી માનવ પશુનો સહાર કરે પ્રભુ એટલું જ નહીં પણ ધરતી પર અધર્મ વિરુદ્ધ વધી રહ્યો હોય મારા નાથ આજે પાપીઓ જ્યારે ધરતી પર વધી રહ્યા હોય ને મારા નાથ ત્યારે આપ હંમેશા અવતાર ધારણ કરતા હોય છો પ્રભુ માટે આજ તમારી પાસે એક પુત્રની આશાએ આવ્યો છું મારા નાથ એક પુત્રની આશાએ આવ્યો છું પ્રભુ હા ભક્તરાજ પણ આજ તમે પોકરણગઢ જેવા રાજ્ય છોડી અને આજ મારા દ્વારકાના દેવળ સુધી આવ્યા હોય ભક્તરાજ તો આજ તમને નિરાજ ન જાવ દો ભક્તરાજ પણ યો ભક્તરાજ આ પેલી ડાલીના પુષ્પ આપું છું એમની પણ તમે નવનો માસ સેવા કરજો ભક્તરાજ મારથી મોટા મારા ભાઈ ધારી તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ અને તમારા વાંજિયાના મેણા ભાંગશે ભક્તરાજ અરે પ્રભુ અમર ડાલીનું એક અભય વરદાન તો આપ્યું મારા નાથ પણ જે આશા લઈને દ્વારકાના દેવળ સુધી આવ્યો છું પ્રભુ તો અમર ડાલીનું બીજું એવું મને પુષ્પ આપી દો કે જગતની અંદર પૂજવા લાયક હોય તમ જેવું હોય અને જો આપ પોતે પધારો ને તો માનું કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો મને મળ્યો તો મારા નાથ હા ભક્તરાજ પણ આશા તો બહુ મોટી લઈને આવ્યો છો ભક્તરાજ તો લ્યો ભક્તરાજ આ કૃષ્ણ તમને બીજી અમડાલીના પુષ્પ આપે છે આમની પણ તમે નવનો માસ સેવા કરજો ભક્તરાજ આ દ્વારિકાનો નાથ તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ જય હો મારા નાથ અમર ડાલીના બબે અભય વરદાન આપી તમે મારા ભવના મેળા ભાંગે મારા નાથ તો પ્રભુ અમર ડાલીના બે પુષ્પ આપ્યા ને મારા નાથ એ બને પુત્રના જન્મ થાય ત્યારે મારે એમના નામ શું રાખવા પ્રભુ સાંભળો ભક્તરાજ નામ પણ આપો છો ભક્તરાજ જય હો પ્રભુ એવા રાખજો રે રાખજો વિરમ દેવ જેવ નામ જો એ તો આવીને રે વાદિયા મેળલા ભાંગશે બીજા પુષ્પના નામ કહો મારા નાથ રાખો રાખો રામ દેવ મારા નામ જો જય હો પ્રભુ એ મે આવીને ભરવાને ભોએ ઉતારશો હા મારા નાથ તો આવો એની સાલ માસ ને તિથિ કહો એવી સાલ આપો 1461 જો એ
વારે વારે દસમ કેરી બધા હોય રાતડી હા મારા નાથ, તો આવો એની ખબર કેમ પડે માટે કોઈ નિશાની કહો. એવી નિશાની આપો તમે તમે બગલી પહાડ પહાંચજો એ અમે આવીને ઉકળતા દૂધને ઉતારશો એ અમે આવીને ઉકળતા દેગડા ઉતારશો હા ભક્તરાજ હવે પણ કોઈ તમારી ઈચ્છા હોય તો પણ કહેજો ભક્તરાજ અરે પ્રભુ, આપે અમર ડાળીના બબે અભય વરદાન આપી દીધા મારા નાથ. મારા ભવના વેણા ભાંગી નાખ્યા પ્રભુ. તો પોકળગઢની અંદર વેલાસર અવતાર ધારણ કરી અને અમારી મારવાડની ધરતીને પાવન કરજો મારા નાથ. આહા દરેક ભક્તને વસન તો આપી શીખો છો પણ મારથી મોટા મારા ભાઈ અળધારી એમને આ વાતની ખબર નથી તો સાલ બોલાવી કાંઈ પણ કપટ રસી મારા વીરાને વાત કરો. એ આજે કનૈયો બોલાવે બોલ રામ આવજે રે આલાલ એ આવજે સોનલા મધી બોલાવે બોલ રામ આવજે રે હાલ મારો વીરો હાલ આજે કાનુડો બોલાવે બલરામ આવ્યો રે. આવ્યો વીરા સોનાલા રે મંદિર નાનો ભાઈ બોલાવે હળધારિયા આવ્યો. બાંધારે વીર મારશે ના રે બાંધાય. આવા તને કોણે માયરા માર નમણે બાંધારે વીર મારશે ના રે બાંધાય. આજે લાડીલો ભગત મારો લાડ કોરે શું કરે છે કન્યા? બોલો ભાઈ એ આવી ધરવાને કાજ લાડો ના જબ તારે લાડો એને મારી લે લાડ દેવોને માથે રે દુશ્મન કોણ રે જાયા. એ દુશ્મન સોંપી દે મારા વીર દેવોને માથે રે દુશ્મન કોણ રે જાયા. નહીં મોટા ભાઈ નથી કોઈ તમારો દુશ્મન મોટા ભાઈ તો નથી કોઈ દેવાનો દુશ્મન બીજા. વીરા દેવનો દુશ્મન ભાઈ કે દુશ્મન હોય યાર તારા ભાઈ બલરામને હવાલા કરી દે ભાઈ. નહીં મોટા ભાઈ એ નથી કોઈ દેવાનો દુશ્મન કે નથી કોઈ તમારો દુશ્મન પણ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ મારો ભક્ત છે વીરા. તારા ભગત આજ બલરામનો દુશ્મન માટે ઝટપટિયા છોડી દે અને બલરામનો દુશ્મન છોડી દે ભાઈ. નહીં મોટા ભાઈ એટલો બધો ક્રોધ કરો માં વીરા એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ મારો ભક્ત છે વીરા. ઓય કન્યા તારા ભગત ને નહીં સોંપને તો આ બલરામનો માલ તારે સહન કરવો પડે વીરા. હા મોટા ભાઈ તમે મોટા છો અને હું નાનો છું મોટા ભાઈ પણ કદાચ માર સહન થાય પણ મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને નહીં સોંપું મોટા ભાઈ નહીં સોંપું વીરા. તો જોઈ લે બલરામની તાકાત વીરા. તો બતાવી ગયો વીરા. હે બળદેવ બળિયો કે વાય બળદેવ વળધારી કે વાય અડિયું સડા હું મારા હાથ મારે. એ યાર આકાશ પર બાર વિલા ભેગા રે
કરવા યાદ આકાશ પતાર વિલા ભેગા રે કરવા હે બળદેવ ઘડિયો કે ભાઈ બળદેવ વળધારી કે ભાઈ ઘડિયો સડા હું મારા હાથો મારે હાલ 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 યાર તાજ બધાલ વિલ્લા સુધારે કરું યાર તાજ બધાલ વિલ્લા સુધારે કરું કનીયો માયાવી કે ભાઈ કનીયો માયાવી કે ભાઈ કનીયો કુટી કે ભાઈ મોરલી વગાડો મારા મો કટી રે હે બળદેવ ઘડિયો કે ભાઈ બળદેવ વળધારી કે ભાઈ ઘડિયો સડા હું મારા હાથો મારે યાર સંતો સુરાજ વીરા ભેગા રે કરવા સંતો સુરાજ વીરા ભેગા રે કરવા એ બળદેવ ઘડિયો કે ભાઈ બળદેવ વળધારી કે ભાઈ સડા હું મારા હાથો મારે યાર સાધો જોરાજ વિલ્લા સુધારે કરું તો જોરાજ વિલા સુધારે કરું વીરા કનીયો માયાવી કે ભાઈ કનીયો માયાવી કે ભાઈ કનીયો કુટી કે ભાઈ મોરલી વગાડો મારા મો કતી રે હાલ હાલ એ બળદેવ ઘડિયો કે ભાઈ બળદેવ વળધારી કે ભાઈ ઘડિયો સડા હું મારા હાથો મારે એ યાર એના શમદાર વીરા ખાલી રે કરવા એવા ભરેલા શમદાર વીરા ખાલી રે કરવા એ બળદેવ ઘડિયો કે ભાઈ બળદેવ વળધારી કે ભાઈ ઘડિયો સડા હું મારા હાથો મારે યાર ગાગમતી વિલા જુદી રે કરું ઓ ગાગમતી વિલા જુદી રે કરું કનીયો માયાવી કે ભાઈ કનીયો માયાવી કે ભાઈ કનીયો કુટી કે ભાઈ મોરલી ચડાવો મારા મો કતી રે હે બળદેવ ઘડિયો કે ભાઈ બળદેવ વળધારી કે ભાઈ ઘડિયો સડા હું મારા હાથો મારે મોટલી સુંદર માં ફેંકવા મારી મોટલી સુંદર માં ફેંકવા એ બળદેવ ઘડિયો કે ભાઈ બળદેવ વળધારી કે ભાઈ ઘડિયો સડા હું મારા હાથો મારે યાર મોરલી મારી મોટા બાજા કરું યાર મોરલી મારી મોટા બાજા કરું વીરા કનીયો માયાવી કે ભાઈ કનીયો માયાવી કે ભાઈ કનીયો કુટી કે ભાઈ સરકાર સડાવો મારા હાથ થી રે યાર ઘડિયો સડા હું મારા હાથો મારે એ મોરલી સડાવો મારા મુખ થી રે યાર ઘડિયો સડા હું મારા હાથો મારે આ ઘડિયા રમતમાં તારી જીત હોય ને બલરામ ની હાર હોય માટે બલરામ ને દ્વારકા નગરી બોલાવવાનું કારણ ભાઈ નહીં મોટા ભાઈ હાર જીતની કોઈ વાત નથી માટે તમે જીતા અને હું આર્યો વીરા આ ઘડિયા કે બલરામ પહેલી વાર તને જીત આપે છે ભાઈ કે જીતની અંદર આજ બલરામ પાસે જોઈ હે માંગી લે ભાઈ હા મોટા ભાઈ જો ખરેખર હું જીત્યો હોય અને જો તમે જ હાર્યા હોય મોટા ભાઈ તો પેલા મને જમણા હાથનું વચન આપો લે કનિયા આજે બલરામ જમણા હાથનું વચન આપે છે વીરા હા મોટા ભાઈ એ મોટા ભાઈ આ વચન આપ્યા પછી તમે ફરી તો નહીં જાવ ને વીરા આ કનિયા કદાચ વાહ ફરે વાદર ફરે કદાચ વાહ ફરે વાદર ફરે ફરે નદીના નીર પણ આજ બલરામના દીધેલ વચનનો ફરે માગી લે મારા વીર હા મોટા ભાઈ પણ વાત તો જાણી મેં આવી છે કે પોકરણનો રાજા અજમલ પણ આજ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મોટા ભાઈ એને મેં અમડાલીના પુષ્પ આપ્યા છે કે કેવા પુષ્પ આપ્યા કે ત્યાં તમારે અને મારે અવતાર લેવાનો છે આજ્ઞા કે કદાચ દ્વારિકાના શરણે કોઈ ભગત આવી જાય તો સોના ચાંદી રૂપાના દાનમાય પણ આજ અમર પુષ્પ આપી બલરામનો અપમાન ન કરાય ભાઈ નહીં મોટા ભાઈ આગળ જ કીધું ને કે રઘુકુળ રીતિ સદા સલી આઈ પ્રાણ જાય પણ બળદેવ બોલ્યા વચન ન જાય મોટા ભાઈ
આ સોનાની ગાદી ઉજળી છે વસંત સંભાળી વાત કરજો વીરા પાછળથી પછતાવવું પડશે હા કન્યા આજે વતન દીધા છે એટલા માટે તારો ભાઈ બલરામ લાચાર છે તો ચાલ માતા પિતા બેની માંડવ છોડી રાજા જમલની ગીર અવતાર માટે બલરામ ત્યાર છે વીરા હાલો મોટા ભાઈ